છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પાવી જેતપુર ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પ્રાથમિક સ્કૂલ ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા નિઃશુલ્ક મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં વા સિંધવા અને સ્નાયુની બીમારીના નિષ્ણાત ડોક્ટર એમ.એ. પોથીગરા દ્વારા સર્વ લોકોને વા સાંધિવા અને સ્નાયુની બીમારીની વિસ્તૃતથી માહિતી આપવામાં આવી હતી। દર્દીઓનું ચેકઅપ કરી સારવાર આપવામાં આવી હતી। પોતે ધારાસભ્યએ પણ આ કેમ્પમાં ચેકઅપ કરીને સારવાર કરાવી હતી। કેમ્પ તારીખ 13 ડિસેમ્બર અને 14 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી આમ 2 દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેમ્પનો પાવી જેતપુર તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લાના લોકો આ કેમ્પનો ખૂબ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે। નિઃશુલ્ક નિદાન કેમ્પે ગરીબ આદિવાસી સહિત સામાન્ય મધ્યમ વર્ગ માટે બોડી ચેકઅપ અને સારવાર માટે અતિ ઉપયોગી હોય કે જેનો લાભ દરેક વ્યક્તિએ લેવો જોઈએ અને પોતાના આરોગ્યની ચકાસણી કરાવવી જોઈએ કે તેવો સંદેશ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પ્રજાને આપ્યો છે। આજે પાવી જેતપુર ખાતે તાલુકા શાળાની અંદર નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે। આ કેમ્પમાં હિંમતનગરથી ડૉક્ટર પોથીગરા સાહેબ જેઓ શાન હોસ્પિટલ ત્યાં હિંમતનગરમાં ધરાવે છે તેઓ ખાસ કરીને વા અને સંધિવાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે અને એનું પાવી જેતપુર ખાતે સારવાર આપવા માટે આ જે કેમ્પ યોજ્યો છે આ કેમ્પની અંદર આ કેમ્પ 2 દિવસ ચાલવાનો છે। આજે શનિવાર અને કાલે રવિવાર। તો હું પાવી જેતપુર અને એની આસપાસના ગામોમાં જે કોઈ વા સંધિવાથી પીડાતા હોય એવા દર્દી ભાઈઓ બહેનોને આગેવાનોને કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે આવા જે દર્દીઓ હોય એવા દર્દી ભાઈ બહેનને પાવી જેતપુર તાલુકા શાળા ખાતે આ કેમ્પનો લાભ લેવા જણાવશો। આ કેમ્પની અંદર આજે એનું ઓપનિંગ થયું છે અને આવતીકાલે સાંજે આ કેમ્પની પૂર્ણાવતી થવાની છે। તો એને ધ્યાને રાખી સૌ દર્દીઓ લાભ લે તેવી વિનંતી સાથે આપનો આભાર।